हे गाइस हेलो गुड मॉर्निंग नमस्कार वेलकम बैक टू माय न्यू व्लॉग। तो आज तो संडे वागी गया 9:45। આજનો વ્લોગ ચાલુ છે 9:30. મમ્મી ગુડ મોર્નિંગ. આ બાજુ ચા બનાવ. કેટલા વાગે ઉઠી હતી? 7:30. હું તો ઉઠી હતી પણ હોઈ જતી વિડીયો અપલોડ કરી. તેમ કો જાગતી હતી ઊંઘી એટલે જાગી ઊંઘી પછી ઉઠીને ફોન ભરીને નાહી ધોઈ કચરા બચરા કાઢે પછી પપ્પાને ઉઠાડે પછી ચા બનાવી. પપ્પા નાવા ગયા અને સિન્ટેક્સ સાફ કરવા જવાનું હોય ને ફટાફટ ચા પી લો. ચમક એક ઝાપટું તો પડીને જીવો. ચાર હું બ્રશ કરતી હતી તારા ખાસ આમ પડ્યો વરસાદ. અને આ નવા માળામાં મહેમાન ચાલુ થઈ ગયા આવવાનું. માળો કરવાનું ચાલુ કરી દીધું ચકલી કે સવારમાં ચકલી ખિસકોલી બધા કલરો કરી રહ્યા. આ બાજુ પતંગિયા ઉડાવ. તો વાગી ગયા 9:45 અને સિન્ટેક્સ સાફ કરવા આવ્યા મુન મમ્મી ડોલ બોલ લઈ. અને વાદળા હ નહીં યાદ તો કાળા કાળા. ઉતરવું જ પડશે ને તા. સાફ કરો હેડો. એટલું બધું કોઈ કચરું હોય નહીં. ના આ તો પહેલાંનો સારો બધો નહીં ઉખડતો જ નહીં હવે. તો ચલો સિન્ટેક્સ સાફ કરી દઈએ. તો 1 વાગી ગયો. નહીં તો એ થઈ ગયા ફ્રેશ. આ બાજુ મમ્મીએ જમવાનું બનાવી દીધું. બની ગયું બધું. હવે પપ્પા જલ્દી આવે તો સારું. પપ્પાના ભજીયા જોઈને ભજીયા ખાવાની ઈચ્છા થઈને પપ્પા ભજીયા લેવા ગયા. ઘસવાના હોય એ જ રે પછી. જમવાનું થઈ ગયું તૈયાર. તો પપ્પા આવે એટલે જમવા બેસીએ. મળીએ જમતી વખતે. તો આ બાજુ માળામાં બેઠા નવું ઘર બનાવ્યું એટલે જુઓ બધું. આ બાજુ માળામાં ચકલી બેઠી છે અને આ બાજુ ચકો બેઠો. તો 1:10 થઈ ગયા અને જમવાનું થઈ ગયું તૈયાર. પપ્પા આયા ગોટા લઈને. ખાવાની ઈચ્છા થઈ ગઈ ભાઈ મને આજે એમ કે. અને પાછા મને કહેશે કે તને તો જે જુઓ ને ખાવાની ઈચ્છા થાય. જોઈ નહીં પણ મને એકચ્યુઅલી ક્યારના ખાધા નતા મસ્ત લાવી દીધા. તો ડાયરેક્ટ કાઢીને જ લેતી ને અંદર પેલી બાજુ મૂકી. પણ આ હોય જ કાઢ દે કવઈમાં હું કશું લાગણ બગડી પણ મૂકતી આવે. હા હોય જ કાઢ દે. આ થેલી મૂકી દે આની સાઈડમાં. તો આજે ભીંડા મસાલા ભીંડાની ચિપ્સ ચીરીવાળા ભીંડા અલે ગોળ ટુકડા ચીરીવાળા દાળ ભરેલા છાશ નાખી દાળ અને ભાત અને આમાં રોટલી છાશ ગોપાલના ભજીયા ડુંગળી કચુંબર કાઢવા જોઈએ. ભજીયા ના જોઈએ ને ભજીયા. મેથીના ગોટા અંદર દાળ વડું મૂક્યું. તો ચલો જમી લઈએ.
તો 5:15 વાગ્યા. પપ્પા જાય બહાર અને આ બાજુમાં બને પેડા નહીં ચેરના બનાવા હતા તારા આજ મુહૂર્ત આવ્યું. એક થેલી દૂધના પેડા 500 ml ના 500 ml દૂધના જેટલા બને એટલા સાચા. ટેસ્ટ માટે કે બન જેવા બન સારા બન. સારા બનશે ને તો રક્ષાબંધન ઉપર આ વખતે ઘરના પેડા બનાવીશ. બનાવીને પેલા કરવાના છે એવું ના આવડે તો શીખો. હું શીખવાડો. આપણે કરીએ તો બોલવાનું કે બધું શેના માટે આ વસ્તુ રહી. બાકી શોખ પેલો નહીં કે ભાઈ પેડા બનાવવાનો શોખ એટલે શોખ તો હોત ને બધું નવું નવું નહીં બનાવતા આપણે આપણે. વેચાથી લાવીએ એમાં આપણે બનાવીએ એમાં ક્વોલિટી ક્વોન્ટિટી અને પેલામાં કિંમતમાં શું ફેર પડે એ જોવા માટે આપણે બનાવીએ એક થેલીમાં કેટલા બને છે બરાબર અને પછી આપણે એવું સારા બનશે અને આપણને બળતું હોય તો કરી દે બસ. લાગશે કે નહીં બરાબર છે ને તો પછી રક્ષાબંધન ઉપર ઘરના પેડા બનાવીશું. ઘરના પેડા બનાવી રક્ષાબંધન કરી મોટું મોટું ઘરના પેડાથી કરી. કાજુ કતરી તો બનાવવાની જ છે નહીં. તો પેડા થઈ ગયા તૈયાર. હવે કરશે 2 જણા ટેસ્ટ. પ્રમોશન જોરથી બોલજો હો, બહારનો અવાજ આવે. આમ તો કરકરા બન્યા આપણે આપણે પેલા લાવીએ ને માધવીના શેકેલા માવાના થાબડી પેડા હોય છે એ ટાઈપના આપણે પાપડી નહીં બનાવ્યા ખાલી નોર્મલ પેડા. નોર્મલ પેડા બનાવ્યા. કેટલું દૂધ હતું? 500 ml. 500 કિલોમીટર 500 એટલે એક થેલી દૂધ હતું. આપણી ગણતરીથી 4 પેડા બનવાની પણ 6 પેડા બન્યા. ખાંડ કેટલી નાખી? 2 ચમચી 2 ટેબલ સ્પૂન. મોટી ચમચી આવે ને મોટી એટલે માપની મોટી. બદામ તો મૂકી ખાઈ જા. આખી મૂકતા હતા પણ આખી અંદર નથી રહેતી પેલી હોય ને આમ. આવી મૂક્યા કરતા ચિપ્સ કરી અને ઉપર કતરણ કરી નાખીએ ને તો એ મસ્ત લાગે. સારી લાગે. આપણી જેવા જ બન્યા છે. બેનની ઈચ્છા હતી ઘણા ટાઈમથી કે આપણે પેડા બનાવી. જેમ કે મને પર્ટિક્યુલર પર્સનલી પેલા લીસા પેડા નહીં ભાવતા. એમ તો મસ્ત પેડા બન્યા. હવે પછી આનાથી પણ હવે રક્ષાબંધન ઉપર 2 થેલી દૂધના ઘણા પેડા બનશે. એ પેડાથી મોઢું મીઠું કરવાનું આવશે. એ વખતે આપણે 2 થેલી અથવા તો 3 થેલી દૂધના બનાવી. 3 થેલી 1.5 લીટરના ખાસા બધા બને નહીં. 18 6 તરી 18 18 નંગ 18 17 18 જે બનાવી. 118 રૂપિયાનું દૂધ થશે. એમાં ખાંડ થશે જે કંઈ થશે પણ આપણને માની લો ને કે 150 પોણી 200 રૂપિયામાં આપણને પેડા સારા એવા ઘરના શુદ્ધ ક્વોલિટી ક્વોન્ટિટી અને શુદ્ધતાની ખાતરીવાળા પેડા ખાવા મળશે. જે ગુપા ખાતા હોય તે બનાવ્યા તો તું એ આનંદ લે. થોડાક પેડા મારે તો ગળી નહીં ખાવ. બનાવેલું મસ્ત. આપણે ખાઈ જઈશું વાતો. મસ્ત બન્યો. એકદમ ટેસ્ટી. હાથ ગરમ છે બાપા. હાથ ફ્રેશ છે તાજા. બરાબર પણ હવે આપણે સોફ્ટ એટલે મતલબ કે એમાં કેવું થયું પેલું આ પેપર કરકરો નહીં પણ આપણે સોફ્ટ અને એકદમ પેલા બનાવવાના થાબડી જેવા નહીં બનાવવા. ના મન તો ઈ જ બાપા. તો
આપણી બનાવો તો થોડુંક જ પેલું કરતું નાખું. તો માવો શેકીને એને થોડુંક પીસજો ને તો થઈ જશે. પણ ટોપ બનાય. ચલો પહેલી વખત બનાયા, સારા બનાયા. ચાલો, અરે ફોટો પાડી દેજો પકડાય. એ તો મેં પાડી દીધું, ચાલે છે. લ્યો. તો 7:56 થઈ ગયા અને જમવાનું થઈ ગયું તૈયાર. વઘારેલા ભાત, રોટલી, ચટણીય, કેરી, દૂધ, ખજૂર, પેડા. તો તાર ચલો કોની ખાવાનું? તની ખાવાનું? કેરી ખાઓ ને ઉપવાસ? રોજ તો ઉપવાસ એને ખાવાનું. તું એ ઉપવાસ કર્યો નહીં? ચલો કઈ તો આપણે તો આજે સવારે વ્યવસ્થિત જમ્યા હતા. રવિવાર હોય એટલે સાંજે લગભગ હલકું ફૂલકું જે હોય એ ખાઈ લઈએ. બરાબર, ચલો જમી લઈએ. તમે પણ ના જમ્યા હોય તો જમી લ્યો. મળીએ પછી. જમી લઈએ. તો 8:24 થઈ. આ બાજુ મેચ ચાલે અને મમ્મી વાસણ ઘસે. દૂધ ગરમ કરવાનું ના દૂધ તો બહાર નહીં લાગે. નહીં લાયા. પડી તું એટલે તો નહીં લાવું. તો આ બાજુ વાસણ ઘસાયા અને હું ખાટલા ગોદડા કરી દઉં. મસ્ત પવન આવે ઠંડો ઠંડો બહારથી. તો આજના વિડીયોને કરીએ છીએ એન્ડ. તમને મારો વ્લોગ ગમ્યો હોય તો લાઈક કરો, શેર કરો અને અમારી ચેનલ ધ હેપી હોમ વ્લોગને સબસ્ક્રાઈબ કરો. મળીએ આવતીકાલે એક નવા વ્લોગ સાથે. ગુડ નાઇટ, શુભરાત્રી, બાય બાય.